હેલો ફ્રેન્ડ્સ, રોજ બાળકોને સવારે લંચ બોક્સમાં શું આપવું એ ટેન્શન હવે ખતમ થઈ જવાનું છે, કેમ કે લંચ બોક્સ રેસીપી સિરીઝના ત્રીજા નાસ્તામાં આજે આપણે બનાવીશું ફક્ત 10 જ મિનિટમાં બની જાય એવા રૂ જેવા પોચા, જાડી દાળ અને દાળ ચોખા પલાળવાની, પીસવાની કે આથો લાવવાની મહેનત વગર ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા, અને સ્વાદમાં એટલા ટેસ્ટી કે બાળકોને ખાવાની મજા પડી જશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવવા માટે આપણે જોઈશે 1 વાડકી જેટલો ઝીણો રવો. ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાડકીનું માપ સેટ કરી લેવાનું અને એ જ માપથી આપણે બીજી સામગ્રી પણ લઈશું. હવે જે વાડકીના માપથી આપણે રવો લીધો ને એ જ વાડકીના માપથી 1 વાડકી આપણે ખાટી છાશ ઉમેરીશું. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. 1 વાડકી રવાથી ઢોકળાની 2 પ્લેટ બનીને તૈયાર થશે. અહીં જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો અડધી વાડકી જેટલું ખાટું દહીં પણ ઉમેરી શકાય. હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને આ રીતે મિક્સ કરી લીધા પછી મિશ્રણ મળે થોડું ઘટ્ટ લાગે છે તો અડધી વાડકી જેટલું બીજું એમાં પાણી ઉમેરી દઈશું. તો 1 વાડકી મેં રવો લીધો હતો અને એના માટે 1 વાડકી છાશ અને અડધી વાડકી પાણી ઉમેર્યું છે. ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટેનું આ એકદમ પરફેક્ટ માપ છે. હવે આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છે તો ઢાંકણ ઢાંકીને ફક્ત 10 મિનિટનો રેસ્ટ આપીશું. અને ત્યાં સુધીમાં મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું અને હવે જે પ્લેટમાં આપણે ઢોકળા સ્ટીમ કરવાના છે એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. મેં આગળ કહ્યું એમ 2 ઢોકળાની પ્લેટ તૈયાર થશે તો બંને પ્લેટને મેં સારી રીતે તેલથી ગ્રીસ કરી લીધી. બીજી બાજુ 10 મિનિટ પછી રવો આપણો એકદમ સરસ ફૂલી ગયો છે. બેટરને જો તમે વધારે પડતો રેસ્ટ આપશો ને તો ઢોકળા ચીકણા થઈ જશે, એટલે જ્યારે ઢોકળા બનાવવાના હોય એના 10 મિનિટ પહેલાં જ પલાળવાનું. તો જુઓ, બેટરને વધારે પડતું પાતળું છે કે ના તો વધારે ઘટ. હવે આપણે એમાં પાણી કે છાશ બીજું કંઈ જ નથી ઉમેરવાનું. પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે ઢોકળાનું બેટર તૈયાર છે. હવે મસાલામાં આપણે ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ, અને ઢોકળા ઠંડા થયા પછી પણ કડક ના થઈ જાય અને ડ્રાય ના લાગે એના માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા પછી લાસ્ટમાં હવે આપણે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલો ઈનો ફૂડ સોલ્ટ. ઈનોની જગ્યાએ તમે કુકિંગ સોડા પણ ઉમેરી શકો છો. કુકિંગ સોડા ઉમેરો તો ઈનો કરતાં અડધા એટલે કે હાફ ટીસ્પૂન જેટલા ઉમેરવાના અને એના પર અડધું લીંબુ નિતારી એક્ટિવેટ કરી લેવાનું. હવે ઈનો એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી જે ઢોકળાની પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી છે એમાં અડધું બેટર ઉમેરી આ રીતે ફેલાવી દઈશું અને બાકીનું અડધું બેટર આપણે બીજી પ્લેટમાં ઉમેરી દઈશું અને એને પણ સારી રીતે ફેલાવી અને લેવલ સરખું કરી લઈશું. આ રીતે થાળીને થોડી ટેપ કરી લેવાની જેથી એર બબલ નીકળી જાય. હવે ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે ઉપરથી થોડો કાળા મરીનો પાવડર અને લાલ કાશ્મીરી મરચું સ્પ્રિંકલ કરી લઈએ. મેં અહીં બંને વસ્તુ ઉમેરી છે, તમે કોઈ એક પણ લઈ શકો છો. તો આ રીતે બંને પ્લેટ મેં તૈયાર કરી લીધી અને બીજી બાજુ સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈએ તો પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ બંને પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને ઢાંકણ ઢાંકી અને ફક્ત 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા ઢોકળા એકદમ સરસ ફૂલી પણ ગયા છે અને ચપ્પુથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો ચપ્પુ ક્લીન આવે છે. તો ગેસને બંધ કરી દઈએ અને સ્ટીમ થયેલા ઢોકળાની પ્લેટ બહાર કાઢી લઈએ. આ ઢોકળાને આપણે ગરમ ગરમ કટ નથી કરવાના. હલકા એવા ઠંડા થાય એટલે 2 ટેબલસ્પૂન જેટલા ગરમ તેલમાં હાફ ટીસ્પૂન જેટલી રાઈ, હાફ ટીસ્પૂન જેટલું જીરું અને 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી ગરમ ગરમ વઘારને ઢોકળા પર રેડી દઈશું. બંને પ્લેટ પર વઘાર ઉમેર્યા પછી બ્રશની મદદથી સારી રીતે ફેલાવી દઈશું. અહીં જો તમને ઢોકળામાં રાઈ કે જીરું ના ગમતું હોય તો ફક્ત મીઠા લીમડાના પાન અને સફેદ તલનો પણ વઘાર કરી શકો છો. અને જો તમારે વઘારમાં લીલા મરચાં ઉમેરવા હોય તો સ્લાઇસ કરીને એ પણ ઉમેરી શકાય. તો વઘારને આ રીતે ઢોકળા પર ફેલાવી દઈશું. ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું અને ઢોકળાને કટ કરી લઈશું. તો એકદમ સરસ પોચા રૂ જેવા અને જાડી દાળ, બિલકુલ ચીકણા ના લાગે અને બાળકોને ખાવાની મજા પડી જાય એવા ગરમા ગરમ ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા તૈયાર થઈ ગયા. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કેટલી સહેલી રીતે ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે. ના તો દાળ ચોખા પલાળવાની કે પીસવાની ઝંઝટ કે ના તો બીજી કોઈ મહેનત. બસ આ ઢોકળા બનાવવામાં તમારે ફક્ત રવો, છાશ અને પાણીનું મેઝરમેન્ટ જ ધ્યાનમાં રાખવાનું છે. આટલી વાતનું જો તમે ધ્યાન રાખશો ને તો તમારા ઢોકળા પણ એકદમ સરસ આવા પોચા
અને જાળીદાર બનીને તૈયાર થશે. તો અચાનક જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે અથવા તો બાળકોના લંચ બોક્સ કે હસબન્ડના ટિફિન બોક્સ માટે બેસ્ટ ઓપ્શન છે. ઘરના જ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી એકદમ સિમ્પલ રીતે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અને ગ્રીન ચટણી સાથે તમે બાળકોને લંચ બોક્સમાં આપશો ને એટલે ઢોકળા ખાવાની એમને એટલી બધી મજા આવી જશે કે વીકમાં એકવાર તો આ ઢોકળાની ડિમાન્ડ થવાની જ છે, એ વાતની મારી ગેરંટી. તો એકવાર તમે રવાના આ ઢોકળાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને હા, હું તમારી સાથે આવી જ લંચ બોક્સની બીજી રેસીપી શેર કરવાની છું, તો ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.